ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज़ भारत में। गुजरात के वागोडिया जीआईडीसी में क्रेडिट एक्सेस इंडिया फाउंडेशन के अंतर्गत लर्नेट स्किल्स शिक्षण संस्था बड़ौदा द्वारा ग्रामीण युवाओं के लिए कौशल विकास कार्यक्रम का सफल आयोजन किया गया। कार्यक्रम का उद्देश्य गांव के युवाओं को रोजगारमुखी प्रशिक्षण देकर उद्योगों में अवसर उपलब्ध कराना था। कार्यक्रम में वागोडिया पीआई जाडेजा, निवृत्त डीवाईएसपी प्रदीप भट्ट तथा मुंजाल ऑटो कंपनी, जैकुबेर कंपनी और हेलीटेक्स जैसी प्रतिष्ठित कंपनियों के एचआर टीम सदस्य उपस्थित रहे। इन उद्योग प्रतिनिधियों ने युवाओं को आधुनिक तकनीकों, उद्योगों की जरूरतों और रोजगार के अवसरों के बारे में विस्तार से जानकारी दी। कार्यक्रम के दौरान लर्नेट स्किल्स ट्रेनिंग इंस्टीट्यूट की ओर से प्रशिक्षण प्राप्त छात्रों को ट्रेनिंग सर्टिफिकेट भी प्रदान किए गए। उपस्थित अधिकारियों और एचआर टीम ने प्रशिक्षित युवाओं की सराहना की और भविष्य में उद्योगों में रोजगार के अवसर उपलब्ध कराने का आश्वासन दिया। नमस्कार, माરું નામ જાવેદ છે। હું લર્નેટ સ્કિલ લિમિટેડ વાઘોડિયા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનો હેડ છું। અહીંયા અમે લોકો લર્નેટ સ્કિલ લિમિટેડ દ્વારા ટ્રેનિંગની તાલીમ આપીએ છીએ, જેમાં પ્લોટ નંબર 520માં અમારો ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે। અહીંયા આજે ને દિવસમાં સર્ટિફિકેટ વિતરણનો પ્રોગ્રામ અને ઓફર લેટર વિતરણનો પ્રોગ્રામ હતો, જેમાં અહીંયાના પીએસઆઈ સાહેબ, જાડેજા સાહેબ હાજરી આપી છે અને સીઆઈએફ દ્વારા ચલાયેલા જે સીએસઆર ગતિવિધિથી આના અધિકારીઓ આવેલા છે અને સીઆઈએફ એટલે ક્રેડિટ એક્સેસ ફાઉન્ડેશન કરીને જે સંસ્થા છે જેને લર્નેટ સ્કિલને સીએસઆર આપેલું છે। જે સીએસઆરને અંતર્ગત જે ટ્રેનિંગો ચાલુ થઈ છે, આ ટ્રેનિંગોના મુખ્ય ઉદ્દેશ છે લોકોને રોજગાર આપવાનું। લર્નેટ સ્કિલ લિમિટેડ છે ટ્રેનિંગ પ્રોવાઈડર, જે પાન ઇન્ડિયા લેવલ ઉપર ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે। અપ્રોક્સ 100+ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે અમારા લર્નેટના, જે બધી જગ્યાઓ પર જાત જાતની તાલીમો આપે છે। અત્યારે અહીંયા વાઘોડિયામાં વાત કરું તો અમે ઇલેક્ટ્રિશિયનના કેન્ડિડેટ અને ફિટરના કેન્ડિડેટોના તાલીમ આપેલી છે અને એને સર્ટિફિકેટ આપેલું છે અને એને નોકરીના ઓફર લેટર આપેલા છે। આજે મેં જેટલા બી મહેમાનગણો આવ્યા હતા, પીએસઆઈ સાહેબ અને ક્રેડિટ એક્સેસ ફાઉન્ડેશન પાસે મિસ્ટર ધવલ સાહેબ, લક્ષ્મણ સાહેબ અને લર્નેટ સ્કિલના રિજનલ હેડ મિસ્ટર સુનિલ જોસેફ સાહેબ, બધાના ખૂબ ખૂબ આભાર માનું છું અને અપેક્ષા રાખું છું આવી ગતિવિધિઓ આપણી દર વર્ષે ચાલતી રહે અને સીઆઈએફ અમે સપોર્ટ કરતા રહે અને સીઆઈએફ જેસી ઘણી બધી કંપનીઓ છે જે લર્નેટ સ્કિલને સીએસઆર આપે છે અને ઘણા બધા લોકોને તાલીમ આપે છે અને આ તાલીમ પછી આ લોકોને નોકરી મળી જાય છે। અહીંયા જીઆઈડીસીમાં આજે જીઆઈડીસીમાંથી ઘણા બધા ઇન્ડસ્ટ્રીના લોકો બી આવ્યા હતા, જે લોકોને છોકરાઓને નોકરીની ઓફર લેટર આપેલા છે અને ખૂબ ખૂબ અભિનંદન કરું છું બધાના કે અહીંયા હાજરી આપી અને જે સેન્ટરના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે અમારા, આ સંસ્થામાં ઉપસ્થિતિ આપી। ધન્યવાદ। વાઘોડિયા જીઆઈડીસીની અંદર જે 520 નંબરનું જે શેડ છે, ત્યાં આગળ આજે જે તાલીમાર્થીઓને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ હતો। તેની અંદર આપણા પીઆઈ જાડેજા સાહેબ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાંથી હાજરી આપી હતી। નિવૃત્ત ડીવાયએસપી પ્રદીપ ભટ્ટ સાહેબ દ્વારા અહીંયા એમનું સન્માન કરવામાં આવ્યું અને દરેકને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા। અને અમારી જે ઇન્ડસ્ટ્રી છે એમાં મુંજાલ ઓટોની અંદરથી, પછી જય કુબેરની અંદરથી અને હેલિફેક્સની અંદરથી અમે મેનેજમેન્ટ તરફથી આવેલા એચઆર ટીમના મિત્રો છે। આજ રોજ જે કાર્યક્રમ થયો છે એ ઘણો સરાહનીય થયો છે, કારણ કે આજે પીઆઈ જાડેજા સાહેબની હાજરી હતી, જેની અંદર આ સર્ટિફિકેટનું વિતરણ થયું। ત્યારબાદ જે આજની સમસ્યા છે કે સેમી સ્કિલ અને સ્કિલ બે જ કારીગરોની અત્યારે ડિમાન્ડ છે। સેમી સ્કિલ એટલે કે જે હેલ્પરની નોકરી કરે છે એ, અને સ્કિલ એટલે કે જે શીખેલો છે। આજે શીખેલા વ્યક્તિની વેલ્યુ હોય અને ખરેખર આજે આવા શીખેલા જે અહીંયાથી વિદ્યાર્થીઓ અમને મળશે એ અમારી કંપનીઓ માટે ઘણો ફાયદાકારક હશે, જેના માટે અમે આજે એમને ડાયરેક્ટ નોકરી આપવાની જે પ્લેસમેન્ટની વાત હતી એ પણ આપણા જય કુબેર અને હેલિફેક્સ કંપની અંદરથી ડાયરેક્ટ એમને ઓફર લેટર આપેલો છે। ઉર્વશી રમણભાઈ છે। હું લીમડા ગામમાંથી આવું છું। લર્નેટ સ્કિલ ડેવલપમેન્ટમાં સર અમારા ગામમાં આવ્યા હતા, તેમને મીટિંગ કરી હતી અને અમને લર્નેટ સ્કિલમાં અલગ અલગ કોર્સ વિશેની માહિતી આપી હતી। ગ્રામીણ કોટામાં પણ આ સંસ્થા બહેનોને લોન અપાવવાનું કાર્ય કરે છે। લોન આપીને બહેનોને આર્થિક સહાય પૂરી પાડે છે અને તેમના વિદ્યાર્થીઓને ભણવા માટે પણ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે છે। મેં અહીંયા સેન્ટર પર આવીને ફિટર ફેબ્રિકેશનમાં એડમિશન લીધું। અહીંયા ફિટર ફેબ્રિકેશનમાં આવી ત્યારે મને
કોઈ પણ પ્રકારનું નોલેજ ન હતું. ફિટરમાં કેવી રીતે કામ કરવાનું હશે, શું આવશે. તો ફિટર ફેબ્રિકેશનમાં મેં હેન્ડ ટૂલ્સ મશીનો અને સાધનો વિશે પણ જાણકારી મેળવી. મશીનોમાં ગ્રાઇન્ડર મશીન, હેક્સો મશીન વગેરે મશીનો જોયા અને સરે સેફ્ટી શૂઝ, હેલ્મેટ, એપ્રોન વગેરે પહેરવા આપ્યો અને મશીન ચાલતું હોય ત્યારે કંઈ પણ મશીનની નજીક નહીં જવું. પછી છે ને ફાયર સેફ્ટી વિશે પણ અમને શીખવાડવામાં આવ્યું. थैंक यू. गुजरात से सी न्यूज़ संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। फिलहाल के लिए खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए देखते रहिए सी न्यूज़ भारत।